વાવે એવું લણે અને વાવે એવું ઉગે. એટલે આપણે જેવું વાવીએ એવું આપણે લણીએ. મકાઈના ડોડાનો ખાલી બિયારણ ફેંકી અને પછી વાળવા જઈએ તો કાઈ મળે ના મળે. એવી જ રીતે આ દલિત શક્તિ કેન્દ્ર છે, એમાં 11,000 ભારતના 17 રાજ્યમાંથી છોકરા અને છોકરીઓ ભણવા માટે આવે. જેમને ટ્રેનમાં રેલગાડીમાં આવતા 4-4 દિવસ લાગે, એ ત્યાંથી પણ આ જગ્યાએ ભણવા આવે. સરકારે આટલી બધી મફતમાં કોર્સિસ ચલાવે છતાંય આ જગ્યા ઉપર કેમ આવે? તો એનું એક કારણ છે કે આ જગ્યા નથી, આ જીવનનું ઘડતર કરવા માટેનું એક એવી જગ્યા છે કે જ્યાં ગમે તેવું, જેને કમજોર કહેવામાં આવે કે ત્યાંથી કશું ના થાય, બિલકુલ નકામો છે, નકામી છે, એવા લોકો બી ત્યાં આવી જાય ને અને એમની આખી જિંદગી બદલાઈ જાય. અને જ્યારે એમની જિંદગી બદલાય તો માત્ર પોતાના પૂરતું કરીને બેહી નહીં જતા. નેતાઓ જેવું નથી કરતા કે આ વખતે મને વોટ આપો, હું જીતી જાઉં, પછી 5 વર્ષ તું કોણ? પાણી આવશે તો આવશે, ના આવે તો ના આવે. ના, તમે મહેનતના પૈસા ભર્યા છે, એનું તમને 10 ગણું મળે એવું તમે શિક્ષણ લો છો. એટલે અમારી સંસ્થામાં એક નિયમ છે કે કોઈને બી મફતમાં ભણાવવાનું નહીં. અગર કોઈને ફીની તકલીફ હોય તો થોડુંક કામ આપવાનું, પણ મફતનો રોટલો કે ને પચે નહીં. એટલે અમારે ત્યાં જે પણ આવે એ થોડી ઘણી ફી ભરે અને થોડો અમે સહકાર આપીએ. એટલે આનંદી સંસ્થા અને એમના જે પણ કાર્યકર મિત્રો છે, અહીંયા કલ્પિતા છે ને એમની સાથે ઘણા બધા લોકો આવેલા છે, બરાબર, એમની સાથેના સંપર્કથી આ બધી છોકરીઓ અમારે ત્યાં આવતી થઈ, છોકરાઓ અમારે ત્યાં આવતા થયા. અને આ દલિત શક્તિ કેન્દ્ર છે એ એવી જગ્યા છે કે એક કંપની છે. અને કંપની શાની છે? તો તમે કેમેરાવાળા ભાઈને જુઓ છો, એટલે કેમેરાના કારીગરો અમે બનાવીએ છીએ. એટલે તમે ભારત દેશના કોઈ પણ રાજ્યમાં જાઓ કે અમદાવાદ શહેરના કોઈ પણ એરિયામાં તમે જાઓ કે છોટાઉદેપુરના બી કોઈ ગામમાં જાઓ, તમને એક છોકરો કે એક છોકરી વિડીયોગ્રાફી કરતું મળશે, કેમેરો ચલાવતું મળશે, મોબાઈલ રિપેરિંગ કરતું મળશે, સિલાઈ કામ કરતું મળશે. એટલે અમારી આ ખેતી છે અને અમે જે વાવ્યું છે એ ઉગી નીકળ્યું છે. અને આપણે જેમ વાવીએ એનું જે સારામાં સારું બિયારણ હોય એને આપણે સાચવીને રાખી આવતા વર્ષે ખેતી કરવા માટે. તો દલિત શક્તિ કેન્દ્રએ 11,000 લોકોને તૈયાર કર્યા. એ 11,000 લોકો ગામે ગામમાં ગયા છે.